હેલો એવરીબડી. જુઓ, હવે અમે મેલુબુમાં બીચ પર જઈને આવ્યા, બધું જોઈને આવ્યા. અને હવે મેલુબુમાં અમને હિન્દુ ટેમ્પલ શ્રી વેંકટેશ્વર સ્વામીનું હિન્દુ ટેમ્પલ અહીંયા એકદમ જ આવી ગયું. એટલે અમે કીધું કે ચલો દર્શન કરીએ. જો ઈશ્વર તમને શ્રદ્ધા હોય ને તો તમને દરેકે દરેક જગ્યાએ ભગવાન મળી જ જાય. જો ચલો બતાવું તમને બધાને. ઓકે, જોઈ લો. જેટલું રેકોર્ડ થશે ને એટલું એ લોકો કરવા દેશે એટલું કરીશ. પણ જો તમને બધાને સાથે સાથે દર્શન કરાવું. બરાબર, વેંકટેશ્વરનું મંદિર છે, મેલિબુ હિન્દુ ટેમ્પલ, નવા નર્મન સંકલ્પ. ઓકે, જોઈ લો. ઓ વાવ, ઇટ્સ વેરી બ્યુટીફુલ. વિચાર કરો, એટલું સરસ મંદિર અહીંયા હિલ પર છે. કેટલું બ્યુટીફુલ છે. જો કાલે અમે સ્વામિનારાયણ મંદિરે ગયા હતા, એ બી અહીંયા જ હતું. નહીં, એ એકચ્યુઅલી સ્વામિનારાયણ મંદિર કઈ સિટીમાં હતું? ચીનુ હિલ્સમાં હતું. અને આ છે મેલિબુમાં. ઓ વાવ, લુક એટ ધીસ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. વાવ, રામ પરિવાર જો કેટલો મસ્ત છે. જો બધાને દર્શન કરાવું છું રામ પરિવારના. વેરી નાઇસ, વેરી નાઇસ. આ શ્રીદેવી મહાલક્ષ્મી. વાવ, જય મહાલક્ષ્મી, જય મારી મા. જો મંદિર કેટલું બ્યુટીફુલ છે, જોઈ લો. વાવ, વેરી બ્યુટીફુલ. એરિયા પણ એટલો સારો છે. અને આ ઊંચી હિલ પર છે, માઉન્ટનની ઉપર છે. આટલું સરસ બ્યુટીફુલ મંદિર બનાવ્યું છે મેલિબુમાં. કેટલું બ્યુટીફુલ છે. વાવ. આ છે ભૂદેવી અંડાલ. વાવ, ખરેખર બહુ સરસ મંદિર છે. શ્રી રાધા કૃષ્ણ. વાવ, સો બ્યુટીફુલ. હવે મેઇન મંદિરમાં જઈએ છીએ. હવે ખબર નહીં ત્યાં મને રેકોર્ડ કરવા દેશે કે નહીં. કરવા દેશે તો હું કરું છું. બટ આટલું બધું બહારનું અને બહારના જે નાના નાના ઘુમ્મટ હતા ને એ બધા દર્શન કર્યા હવે. ઓકે, જો આ મેઇન મંદિરના દર્શન કરાવું છું બધાને.